નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કિલ્લોલ શાળા ખાતે વિજ્ઞાન મેળો યોજાયો હતો, જેમાં વાલીઓ બહોળી સંખ્યામાં વિજ્ઞાન મેળો નિહાળી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। ઉપલેટા કિલ્લોલ શાળા ખાતે વિજ્ઞાન મેળો પ્રદર્શન યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારની કૃતિઓ બનાવી હતી અને પ્રદર્શિત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં એક બાળક જાણે કે એક વૈજ્ઞાનિક હતું, એક બાળક જાણે કે એક સર્જક હતું, એક બાળક જાણે કે એક શિક્ષણ પ્રેમીને કેળવણીકાર હતું અને એક મેડિકલ કોર્નરમાં જાણે કે એક બાળક ડૉક્ટર હતો। શાળાના ફૂડ ઝોનમાં શાળા સિવાયના જોડાયેલા અનેક લોકોએ પણ લાભ લીધો હતો, સ્વાદ માણ્યો હતો। વિજ્ઞાન ઝોન ફાસ્ટ ફૂડ, ઠંડા પીણા વેચાણ કરેલ જે લોક પ્રયોગ જોવા આવે તે લોકો ત્યાં જ નાસ્તા પાણીની વ્યવસ્થા રાખી હતી અને સ્કૂલની અંદર એવી વ્યવસ્થા કરવામાં આવી હતી। નમસ્તે, હું કૃષ્ણા ભરાડ કિલોલ સ્કૂલમાં ટ્રસ્ટી છું અને આજે વિજ્ઞાન મેળો અમે યોજ્યો છે। વિજ્ઞાન દિવસ નિમિત્તે તો બાળકોએ ખૂબ જાતની વિવિધ પ્રયોગો કર્યા છે, જેમાં 150 જેટલા પ્રયોગો છે। એવી રીતે ફૂડ ઝોન પણ રાખેલું છે, જેમાં અવનવી વાનગીઓ છે અને એવી રીતે ક્રાફ્ટની પણ અનેક કૃતિઓ બાળકોએ બનાવીને રજૂ કરી છે। આજે ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે બાળકોએ બધું પ્રોગ્રામ હેન્ડલ કર્યો છે, તો સૌ પેરેન્ટ્સને આજે લાભ લેવા વિનંતી। નમસ્તે, મારું નામ ગોહેલ ગીતા। આજે કિલોલ શાળામાં વિજ્ઞાન દિવસ નિમિત્તે બાળકોએ સરસ મજાના પ્રોજેક્ટ કર્યા છે। વિજ્ઞાન મેળા નિમિત્તે સરસ મજાનું ફૂડ ઝોનનું આયોજન કરેલું છે, જેમાં પાણીપુરી છે, દાબેલી છે, ગ્રીન જ્યુસ છે, ફ્રૂટ ડીશ છે અને બાળકોએ એક સરસ મજાના ઇન્વોલ્વ થયા છે। કેટલા બધા વાલીઓ છે કે જે સરસ મજાનું બધું જોવા માટે અહીંયા આવ્યા છે। આ પ્રોજેક્ટ માટે તમે શું કહો છો કે કેટલા બાળકો આવ્યા છે અને કેટલા વાલીઓ આવ્યા છે? બોલો। ઘણા બધા વાલીઓ છે અને કેટલા બધા બાળકો મારી સ્કૂલ કરતા પણ એના ફ્રેન્ડ સર્કલના કેટલા બધા બાળકો છે, કેટલા બધા વાલીઓ એવા છે કે જે બાળકો પોતાના માસીને થઈને ઘણા બધા લોકોને સાથે લઈને અહીંયા જોવા માટે આવ્યા છે। હું ઉપલેટા કિલ્લોલ શાળામાંથી છું। અહીંયા અમે આજે વિજ્ઞાન મેળા સંદર્ભે ખૂબ જ નાની ઓછી રકમમાં અદ્ભુત વિજ્ઞાનના પ્રયોગો બાળકો દ્વારા રજૂ કર્યા છે। બાળકોએ ખૂબ જ ઉત્સાહથી એમાં ભાગ લીધો અને ઘણા બધા પ્રોજેક્ટ્સ એમણે બનાવ્યા, જેમાં નોન વર્કિંગ મોડેલ અને વર્કિંગ મોડેલ એવા ઘણા બધા પઝલ્સ, ઘણા બધા વિજ્ઞાનના પ્રોજેક્ટો ખૂબ જ ઉત્સાહથી એમાં એમણે ભાગ લીધો। છોટાઉદેપુર SF હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના 2 દિવસીય કલા મહાકુંભ સ્પર્ધાને છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર તથા SF હાઈસ્કૂલના સહયોગથી અલગ અલગ કલાને જાહેરમાં અભિવ્યક્ત કરવા માટેનો ઉત્સવ કલા મહાકુંભ 2024ની સ્પર્ધાઓને આજરોજ છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી જુદી જુદી કલાઓને જીવંત રાખવા કસબીઓને રાજ્યકક્ષાનો મંચ પૂરો પાડતા ઉત્સવ કલા મહાકુંભમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતા ગીતાબેને જણાવ્યું હતું કે આ સ્પર્ધાની ખાસિયત એ છે કે કોઈપણ ઉંમરના નાગરિકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે। વિદ્યાની સાથે ખેલ મહાકુંભ, કલા મહાકુંભનું આયોજન કરીને વિદ્યાર્થીઓમાં રહેલી કલાને બહાર લાવી પ્રોત્સાહન આપવામાં આવે છે। દરેક તાલુકામાં સ્પર્ધાના વિજેતા બનેલા સ્પર્ધકો વચ્ચે 2 દિવસીય સ્પર્ધા યોજાશે। જિલ્લાના વિજેતા બનેલા સ્પર્ધકોએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં વિધિવત ભાગ લેશે। સાંસદશ્રીએ વધુમાં કહ્યું હતું કે આદિવાસી જિલ્લામાં પણ કલા અને સંસ્કૃતિ છુપાયેલી છે। પરેશ રાઠવાએ પોતાની પિઠોરા ચિત્રકલા થકી પદ્મશ્રી એવોર્ડ મેળવ્યો છે। ચલામલીના આઝાદ કોલચા નામના વિદ્યાર્થીએ વાંસળી વાદન થકી પ્રસિદ્ધિ મેળવી છે। આમ વનબંધુઓમાં કલા અને કૌશલ્ય સમાયેલા છે, જેને લોકો સમક્ષ બહાર લાવવાની જરૂર છે, તેમ ગીતાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું। સૌ કલાકારોને ભાગ લેવા બદલ ગીતાબેને શુભેચ્છા પાઠવી। કલા મહાકુંભ જે નામ આપ્યું છે, મેં અહીંયા પૂછ્યું સ્ટેજ ઉપર કે આની વય મર્યાદા શું, તો કે વય મર્યાદાનું કોઈ અહીંયા નિયમ જ નથી રાખ્યો। પછી 60 વર્ષના પણ આમાં ભાગ લેવાના છે। ત્યારે આવો એક આનંદનો ઉત્સવ દરેક તાલુકા કક્ષાએ કરીને
આજે અહીંયા જિલ્લા કક્ષાએ 2-3 દિવસનો આ કાર્યક્રમ છે. આજનો આ ઉદ્ઘાટન પ્રસંગનો કાર્યક્રમ છે. અહીંયા ઘણા બધા અલગ અલગ જે પ્રવૃત્તિઓ, એ પછી રાસ, ગરબા, આપણું આદિવાસી નૃત્ય હોય, લગ્ન ગીત ગાવાનું હોય, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, આ તમામ પ્રકારની આ સ્પર્ધાઓ અહીંયા યોજાવાની છે. કે આવા તમામ જે પ્રોગ્રામો છે એમાં વિદ્યાર્થીઓની સાથે સાથે અમારા જેવા જે મોટી ઉંમરના પણ ભાગ લે, કે અમને પણ વિદ્યાર્થી જીવન યાદ આવે. ખરેખર આ સમયે યાદ આવે, કારણ કે એ વખતે કાંઈ જ નહોતું. કોઈક મીટિંગ થાય, ગ્રુપ इसीलिए तो कहते हैं कि फूलों ने खिलवा મિત્રો આ તમામ ખેલૈયાઓને આવું સુંદર મજાનો પ્લે ભારતીય સંસ્કૃતિ એટલે કે વિશ્વની અજોડ સંસ્કૃતિમાં દરેક પ્રોગ્રામની શરૂઆત નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક જ ઉદ્દેશ્ય છે કે જ્ઞાનની સાથે સાથે આવી પ્રવૃત્તિઓ સાથે પણ વિદ્યાર્થીઓ જોડાય. કે આવા બધા રમતો સ્તર ચાલતા હોય, ખેલ મહાકુંભ ચાલતા હોય, આ કલા મહોત્સવ ચાલતા હોય, તો એમાં આપણે ખૂબ સારા ઉમંગથી સારી રીતે ભાગ લઈએ. કારણ કે જ્ઞાનની સાથે સાથે આવા સંગીત, આવા ઉમંગની, પછી ખેલોની આવી સ્પર્ધાઓમાં પણ ભાગ લઈએ. આવા આપણા જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં ઘણી બધી પ્રવૃત્તિઓ, ઘણી બધી કલા આપણને આવડે છે, આપણા મગજમાં છે, પણ એને બહાર લાવવાનું કામ, બહાર લાવવાનું મંચ આ લોકોને મળતું નથી. આ શરૂઆત થઈ ગઈ છે, માટે અહીંયાથી જીતીને આવ્યા છે, અહીંયાથી પણ જીતો અને રાજ્ય કક્ષાએ જાઓ એવી આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું. છોટાઉદેપુર જિલ્લાના કોલી ગામે દેવોના ઘોડા બદલી પેઢી બદલવાનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. 100 વર્ષ બાદ ગામ દેવોની પેઢી બદલવાનો ઉત્સવ છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં ઉજવવામાં આવી રહ્યો છે. જે ઉત્સવની ઉજવણી કરવા કોલી ગામના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અવિરત આ દેવોના ઘોડા હસ્તાંતરણની પ્રક્રિયામાં ગામ લોકો અત્યંત ઉત્સાહ સાથે ભાગ લે છે. દેવોના ઘોડા ઘડવાનો ઓર્ડર જે કુંભારને આપ્યો હોય છે, એ કુંભારના ઘરેથી દેવોના ઘોડા સ્વીકારતી વખતે બળવો ધૂનતા ધૂનતા પ્રત્યેક ઘોડાને તપાસે છે. એ બાદ જ ઘોડાને ગામના લોકો સ્વીકારે છે. એ રીતે કોલી ગામે આવ્યો રૂડો અવસર. લાખોના ખર્ચે ગામના લોકો ગામ સાઈ દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવી રહ્યા છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર તાલુકાના કોલી ગામના છેલ્લા અનેક ગામડામાં વસતા ગામના લોકો પેઢી બદલવાના ઉત્સવમાં આવી પહોંચ્યા હતા. તેની સાથે જ આ ઉત્સવમાં તેઓએ જણાવ્યું કે અમારા આદિવાસીઓના રીત રિવાજો સરકાર દ્વારા બદલવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને અમોને લૂંટવાનો કે ઠગવાનો કે કામ ચાલી રહ્યું છે, તે સદંતર બંધ થાય અને અમારી આદિવાસી સમાજની એક આગવી ઓળખ ઊભી થાય, તેવા હેતુથી અમો સર્વે આદિવાસીઓ ગામે ગામ દેવો પેઢી બદલવાનો ઉત્સવ ઉજવી અમારું અસ્તિત્વ કેટલું જૂનું અને જાણીતું છે તે આવા ઉત્સવ ઉજવીને સાબિત કરવાનો પણ અમે આદિવાસીઓ પ્રયાસ કરી રહ્યા છે, જેથી આદિવાસીઓને ન્યાય મળે તેવી માંગ છે, તેમ આદિવાસી આગેવાને જણાવ્યું હતું. છોટાઉદેપુરમાં આવેલ કોલી ગામે આજરોજ 28/2/2024 ના રોજ ગામસાઈ પાણગાનો મેળો થવા જઈ રહ્યો છે અને અઠવાડિયા પહેલા અમારા કોલી ગામમાં 21/2/2024 ના રોજ ગામસાઈ પાણગાનો ઈદનો મેળો થયો હતો અને આદિવાસી પરંપરા મુજબ અમારા જે પૂર્વજોએ બે મેળા કરતા હતા. ગામ મોટું હોવાના કારણે તો આગળની પેઢીઓ માટે ગામસાઈ પાડવો અત્યારે અને અમારે ગામનો જે મેળો છે ગામસાઈ પેઢી બદલીએ 75 વર્ષ પછી બદલવામાં આવે અને આગળની પેઢીઓ આ ગામસાઈ મેળાઓનો સારી રીતે ઉજવે એવી આશા રાખી છે. જય હિન્દ, જય ભારત. રતુભાઈ રાઠવા, ગામ કોલી, મંદિર ભળિયા. ગામ ભોગાદેવ કોલી ગામે બાબા દેવને ગામ દેવને જો એનો ઉજવી રહ્યા છે. અમે ભોગાદેવ થી આવ્યા છે એનો ઉજવવા કોલી ગામે ગામદેવ ગામ ગંદ્ર્ય શેરભાઈ કાળાણા દેવ પછી ઢોંડવા ઢોંડવી હરડ્યા દેવ
એ બધા દેવોને આખા ગામના પાવાડિયા હમો બધા એને ઉજવી છે. અમે આદિવાસી હાથ મેં કામથી હાથ મેં ભર્યા માથે પાઘડી અમે જાતરા રાઠવા અમે અમુને કોઈ સરકાર અહીં કે આદિવાસી નથી પણ અમુક ખરા આદિવાસી માથે પાઘડી વાળા હાથ મેં હથિયાર વાળા કામથી હાથ મેં ધાર્યા અમુક ખરા આદિવાસી ગામ દેવ બધા ઉજવી રહ્યા છે ને અમે એનું આ મોટી પહેલે કૌલ નિવેદન તેના અમે એને ઉજવી રહ્યા છે. 75 વર્ષ અમે આજે બાબા દેવને અમે ઉજવી રહ્યા છે. અમે મોટું ગામ બોલી ગામે બીજો મેળો ડભોઈના પલાસવાડા ગામે ગોળીએ લાત મારતા યુવકનું મોત નીપજ્યું છે. તબેલામાં રમી રહેલા છોકરાઓને તબેલાથી દૂર રમવાનું કહેવા જતાં ઘટના ઘટી હતી. ગોળીએ છાતીના ભાગે લાત મારવાની ઘટના સામે આવી છે. પોલ્ટ્રી ફાર્મના માલિકે પાડેલી હતી ગોળી. કડિયાકામ સાથે સંકળાયેલા યુવાને 2 વર્ષથી પલાસવાડા ગામે રહેતો હતો. યુવકને સારવાર અર્થે વડોદરા SSG હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું. PM બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવાન પંકજ ચીમનભાઈ રાઠવા, ઉંમર વર્ષ 25, પંચમહાલ જિલ્લા ઘોગંબા તાલુકાના આંબાખૂટ ગામનો રહેવાસી હતો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા નરહરી હોસ્પિટલથી બાળભવન સુધી પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત મેયરના હસ્તે કરવામાં આવ્યું. વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલા નરહરી હોસ્પિટલથી બાલભવન સુધી ફૂટપાથ ન હોવાથી રાહદારીઓને ચાલવા માટે સમસ્યા ઉદ્ભવી રહી હતી. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નરહરી હોસ્પિટલથી બાલભવન સુધી ફૂટપાથનું રૂપિયા 34.6 લાખના ખર્ચે નવીન
ફૂટપાથ પેવર બ્લોક નાખવાનું ખાતમુહૂર્ત મેયર પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું. વડોદરા શહેરમાં ફૂટપાથ રાહદારીઓને ચાલવા માટે બનાવવામાં આવતા હોય છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં દુકાનદારો ફૂટપાથ પર દબાણ કરતા હોય છે, જેથી કરીને રાહદારીઓને માર્ગ પર ચાલવું પડે છે અને અકસ્માત થતા હોય છે. ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નરહરી હોસ્પિટલથી બાલભવન સુધી પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત મેયરના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સ્થાયી સમિતિના ચેરમેન, પાલિકાના દંડક શૈલેષ પાટીલ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય શાહ સાથે સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. સરકારશ્રીના 15ના નાણાં પંચની ગ્રાન્ટમાંથી આજ રોજ નરહરી હોસ્પિટલથી બાલભુવન સુધીના રસ્તાની બંને બાજુએ લગભગ 34.6 લાખના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરીનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ બાલભવનથી લઈ અને નરહરી સુધી હોસ્પિટલ સુધીનો જે રસ્તો છે, સતત ઉપયોગમાં લેવાતો રસ્તો છે, જેમાં બંને બાજુ ફૂટપાથ બનવાથી ચાલીને જતા રાહદારીઓ માટે અવરજવર માટે સરળતા રહેશે. વડોદરાના રાવપુરા વિધાનસભાના વોર્ડ નંબર 3માં નરહરી હોસ્પિટલ લઈને બાલભવન સુધીના રસ્તા પર રોડની બંને બાજુ 1.5 મીટર પહોળાઈમાં વાઇબ્રોબ્લાસ્ટ પેવર બ્લોકથી આજે ફૂટપાથનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કામગીરીની નાણાકીય મર્યાદા 34 લાખ રૂપિયા છે. આ ખાતમુહૂર્તમાં આજે વડોદરાના માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની, શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, શૈલેષ પાટીલ દંડકશ્રી તથા એરિયાના લોકલ કાઉન્સિલર અને અન્ય કાઉન્સિલરોએ મોટી સંખ્યામાં હાજરી આપી છે. આ વોલ ટુ વોલ રોડ અને જે પેવર બ્લોકની કામગીરી છે, એનાથી વડોદરાની એર એમ્બિયન્ટ ક્વોલિટી નાણાં પંચની ગ્રાન્ટમાંથી આ રોડનું કામગીરી કરવામાં આવી છે, જેને કરીને ડસ્ટિંગ ઓછું થશે, નાગરિકોને ચાલવા માટેની ફ્રી જગ્યા મળશે અને એરિયાની સુંદરતામાં પણ વધારો થશે. શ્રી જલારામ લોહાણા સમાજ ગોત્રી દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું. આજે વડોદરાના લક્ષ્મીપુરા ગોરવા રોડ ખાતે પાર્ટી પ્લોટ ખાતે શ્રી જલારામ સમાજ ગોત્રી દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શરૂઆતમાં પહેલા દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, જેમાં બાળકોને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા અને સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે છેલ્લા 10 વર્ષથી શ્રી જલારામ લોહાણા સમાજ ગોત્રીના પ્રમુખ તરીકે 10 વર્ષથી ફરજ બજાવતા રાજુભાઈ ઠક્કર આજરોજ નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે નવા પ્રમુખ તરીકે આજરોજ હર્ષદભાઈ ઠક્કરની નિમણૂક કરવામાં આવી. ઉપસ્થિત જગદીશભાઈ ઠક્કર, દીપકભાઈ ઠક્કર, સમીરભાઈ ઠક્કર, રવિકાંત ઠક્કર, અશોકભાઈ ઠક્કર, જ્યારે સમાજના બાળકોએ સરસ સોંગ પર સરસ પરફોર્મન્સ પણ કર્યું હતું. મોટી સંખ્યામાં સમાજના લોકો આજરોજ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી જલારામ લોહાણા સમાજ ગોત્રી છેલ્લા 22 વર્ષથી વિસ્તારમાં કાર્યરત છે અને સમાજની એક આ સંસ્થા 22 વર્ષ પહેલા અમારા વડીલોએ જે સ્થાપના કરી, એ સ્થાપનાનો મુખ્ય આશય એક જ કે આજના આ યુગ, મોબાઈલ યુગમાં એકબીજાને કોઈ મળી ના શકે એવા સમયમાં પણ લોકોને ભેગા કરી આજના દિવસે 1000 લોકોનું સંમેલન છે અને વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે તેઓને પણ એક આશ્વાસન રૂપ ઇનામો આપી અને એમને પણ નવાજીશું અને એ લોકોની પ્રતિભા, ટેલેન્ટ જે હોય એ અહીંયા રજૂ કરવાનો એક અવસર આપીશું. સાથે સાથે સમાજના સૌ વડીલો જેઓને સંગાથ યાત્રા થકી બહારની યાત્રાઓ પણ અમે કરાવતા હોય છે. છેલ્લા 22 વર્ષમાં 10 વર્ષથી આ સંસ્થાના પ્રમુખ તરીકેની મને જ્યારે જવાબદારી મળી છે, આજના દિવસે કદાચ એ જવાબદારીમાંથી હું મુક્ત થઈ અને અમારા બીજા એક ભાઈ છે હર્ષદભાઈ ઠક્કર, તેઓને અમે પ્રમુખ તરીકે નિમણૂક કરવાના છે અને આજના દિવસે ખૂબ જ હર્ષોલ્લાસનો માહોલ છે. ત્યારે આગળ પ્રગતિ કરતા રહીએ અને સમાજની સૌ લોકો આમાં જોડાતા જાય એવી અભ્યર્થના સાથે જય જલારામ. પહેલાં તો સમાજનો આભાર માનું છું. મારા ભાઈ રાજુભાઈ છેલ્લા 10 વર્ષથી સમાજની ધુરા સંભાળી રહ્યા હતા. સમાજની સ્થાપના આજથી 22 વર્ષ પહેલાં થઈને હું 22 વર્ષ પહેલાં બાય ડે 1 થી આ સમાજની સાથે છું. આજ સુધી દિલથી મહેનત કરી જ છે, સમાજની સાથે રહ્યા છે. આજે કુદરતે કે સમાજે એક મોકો આપ્યો કે આજથી આગામી સમય માટે હું પ્રમુખ તરીકે નિયુક્ત થઈ રહ્યો છું. તો જે મારાથી શક્ય સમાજને ક્યાં એકત્રિત કરાય, સમાજને કેમ ભેગો કરો, સમાજ એક સાથે કેવી રીતે ચાલે, સમાજ કેવી રીતે પ્રગતિના પંથે જાય, એવા બધા અભિગમ, નાના મોટા આઈડિયા સાથે અમે આવતા સમયને પસાર કરીશું અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમને ખરેખર એમાં સફળ કરે અને મારો સમાજ રાત્રે ના વધે એટલો દિવસે વધે એવી ભગવાનને પ્રાર્થના સાથે મારી વાતને પૂરી કરે છે. હર્ષદભાઈ કનુભાઈ ઠક્કર પણ આખી દુનિયા મને ટીનાભાઈથી જ ઓળખે. હર્ષદભાઈ કહો તો મારા ઘરના કદાચ ના ઓળખે એવું થાય. થેન્ક યુ. છોટાઉદેપુર જિલ્લામાં રેતી માફિયાઓ બન્યા બેફામ. કોઈ પણ ડર રાખ્યા વગર ખુલ્લેઆમ રેતીનો વેપલો કરતા હોવાનું જાણવા મળ્યું છે. ઓરસંગ નદીની સફેદ રેતીનો કાળો કારોબાર
ફૂલ્યો ફાલ્યો હોવાનું જાણવા મળ્યું હતું. રાત્રિના સમયે નદીમાં હિટાચી મશીનો દ્વારા રેત ખનન કરતા વિડીયો થયો વાયરલ. છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં આદિવાસી લોકો ઉનાળામાં તરબૂચની ખેતી કરી વરસના રોટલા રળી લેતા ઓરસંગ નદી જીવાદોરી સમાન બની છે, પરંતુ રેતી માફિયાઓ દ્વારા અત્યાધુનિક રેત ખનનથી ઓરસંગ નદીને મૂળ સ્વરૂપ ગુમાવી દેતા તેનું પ્રકૃતિ સૌંદર્યનું સતત હનન થઈ રહ્યું છે. આમ તો સાંજના 6 વાગ્યા બાદ રેતી ખનન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, પરંતુ ઘણી જગ્યાએ રાત્રિના સમયે જ નદીમાં મશીનો દ્વારા રેતી ખનન કરવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે આ વિડીયો ગુનાટા ગામનો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે. રેતી ખનન માફિયા મશીનો નદીમાં ઉતારી રાત્રિના સમયે રેતી ઉલેચી સવારે અદૃશ્ય થઈ જાય છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં તંત્ર રાત્રિના સમયે ઊંઘે છે અને રેતી માફિયાઓ રાત્રિના સમયે જાગે છે તેવું આ વાયરલ વિડીયો પરથી સાબિત થાય છે. પરંતુ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પ્રસ્તુત વાયરલ વિડીયો સાચો છે, પરંતુ તે મધ્યપ્રદેશની હદનો છે, જેથી સ્થાનિક છોટાઉદેપુર ખાણ ખનીજ આમાં કંઈ કરી શકે નહીં. વડોદરાના છાણી જગાતનાકા વિસ્તારમાં છાણી કરોડિયા રોડ ઉપર ડેડ બોડી મળી આવી છે. ચપ્પાના ઘા મારી હત્યા કરવામાં આવી રહેલી ડેડ બોડી મળતા છાણી પોલીસ કંટ્રોલ રૂમને ખબર પડતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુની તપાસ હાથ ધરી છે. અકાડા SRK ગ્રુપના મોભી ગોવિંદભાઈ ધોળકિયા પરિવારે 50 વીઘા જમીનમાં 6 મેગાવોલ્ટ સોલાર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. લાઠી તાલુકાના ધુંધાળાના હાલ સુરત સ્થિત રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ ઉદારદિલ દાતા રત્નશ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના મોભી ગોવિંદભાઈ ધોળકિયા પરિવારે સમગ્ર દુધાળા ગામને સૌર ઉર્જાથી સુસજ્જ કરવાના પ્રકલ્પને પૂર્ણ કર્યું હતું. અકાડા ગામે 50 વીઘા જમીનમાં 6 મેગાવોટ સૌર વીજ ઉત્પાદન પ્લાન્ટનો ગોવિંદ કાકા ધોળકિયાના લઘુબંધુ અર્જનભાઈ ધોળકિયા અને વાત્સલ્ય મૂર્તિ શારદાબા ધોળકિયાના વરદ હસ્તે આજે સૌર ઉર્જા 6 મેગાવોટ વીજ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ તકે દુધાળા અને આકાડાના ગ્રામજનો, લાઠી શહેરના અગ્રણીઓ, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણી, સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં સૌર ઉર્જા પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.
યાત્રાધામ ચાંદોદ ખાતે આવેલા વેદ આશ્રમમાં સ્થાપિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવના 38મા પાટોત્સવની વિવિધ ધાર્મિક આયોજનો સાથે ઉજવણી કરાઈ. શ્રી 108 મહામંડલેશ્વર બ્રહ્મલીન સ્વામી દયાનંદ વેદ પાઠીજી મહારાજ દ્વારા વર્ષો પહેલા યાત્રાધામ ચાંદોદના પશ્ચિમ વિભાગે પાઠકશેરી વિસ્તારમાં વેદાશ્રમની સ્થાપના કરવામાં આવી હતી, જે બાદ વેદાશ્રમ સંકુલમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવજીની પ્રતિષ્ઠા કરાઈ. આજે મહાવદ પાંચમની તિથિએ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનો 38મો વાર્ષિક પાટોત્સવ હોય મહામંડલેશ્વર સ્વામી શૈલશાનંદપુરીજી મહારાજના સાનિધ્યમાં સંતો મહંતો સહિત દૂરથી પધારેલા સાધક વૃંદ અને ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક આયોજનો હાથ ધરાયા હતા. વહેલી સવારે નિજ મંદિરમાં લઘુરુદ્ર શિવજીનો અભિષેક, પાદુકા પૂજન તેમજ ડીજેના સથવારે નગરના મુખ્ય માર્ગ પર શોભાયાત્રા અને અંતમાં પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે નર્મદા મૈયાના પૂજન અર્ચન સાથે ચુંદડી મનોરથ થકી નર્મદાજીને ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. આમ શ્રી સિદ્ધેશ્વર મહાદેવના 38મા વાર્ષિક પાટોત્સવની आनंद उल्लास और श्रद्धा भक्ति थी उजवणी कराई हती. ओम नमो नारायण. सबसे पहले सभी सनातनियों को जय सनातन. हमारे महामंडलेश्वर स्वामी शैलेशानंद की तरफ से आपको अयम निजा परोवेति गणना लघुचेत सामुदार चरिता नाम तो वसुधैव कुटुंबकम की भावना के साथ सनातन वर्ल्ड परिवार वेदाश्रम ट्रस्ट द्वारा ये वार्षिक उत्सव का आयोजन, जो 38वां वार्षिक उत्सव का आयोजन किया गया, इसमें समस्त भारतवर्ष के अनेक गाँवों से, अनेक जगहों से लोग यहाँ एकत्रित हुए और उन्होंने यहाँ पर आकर के जो कल का कार्यक्रम था 28 तारीख को, वहाँ सत्यनारायण भगवान की कथा और सत्संग, संकीर्तन, ओम नमः शिवाय की धुन लगाई गई. इसके पश्चात सुबह आज लघुरुद्र अभिषेक महादेव का किया गया और इसके साथ पादुका पूजन गुरुदेव महाराज की. इसके बाद ये शोभा यात्रा का पुनीत पावन कार्य नर्मदा तट पावन चाणोद के इस पवित्र पावन प्रांगण में किया गया और ये नित्य वर्ष मनाया जाता है. जिस प्रकार से गुरुदेव महाराज महा अनंत श्री विभूषित ब्रह्मलीन महामंडलेश्वर स्वामी दयानंद वेद पाठी जी महाराज ने इस पवित्र पावन स्थान को, वेदाश्रम परिवार को स्थापित किया था और वही परंपरा आज निरंतर समस्त भक्त प्रेमी जो सनातन प्रेमी हैं उस परंपरा का निर्वहन करते हैं. प्रत्येक वर्ष समस्त भारतवर्ष से यहाँ आकर के इस कार्यक्रम में सम्मिलित होते हैं और अभी जिस प्रकार से यहाँ सभी लोग उपस्थित हुए हैं, यह सनातन वर्ल्ड परिवार उत्तर वाहिनी नर्मदा परिक्रमा का भी आयोजन आगे आने वाले समय में करेगा. उसमें भी आप सभी लोग सपरिवार सादर आमंत्रित हैं. ओम नमो नारायण. जय सनातन. नर्मदे हर हर महादेव. हर महादेव. हर हर पार्वती पते. हर हर महादेव. जय श्री राम. जय तो આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએ ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.